હાલો મિત્રો, રામ રામ ને સીતારામ, જય ઠાકર ને જય દ્વારકાધીશ. આજે તો ઉઠતા ઉઠતા લગભગ 10 સાડા 10 થઈ ગયા હતા. રોકડે વાગ્યા તો 10 વાગી ગયા અને લાગી ગયો આપણે સોફાનો ફેરો. વાણિયાવાડથી ભરવાના હતા અને પીપલગમાં ખાલી કરવાના હતા એટલે આપણે પહોંચી ગયા વાણિયાવાડે. ત્યાં ભરી લીધા ને ભરીને નીકળી ગયા આપણે પાછા પીપલગ ચોકડી બાજુ. આ ફેરો ભર્યો તો ને બીજો ફોન આવી ગયો તો કે આપણે પીયુપીનો ફેરો હોય 1 કિલોમીટરનો. આ ફેરામાં આપણે કરવાની હતી ઉતાવળ એટલે ભરીને પહોંચી ગયા પાછા લોકેશન. ત્યાં કરી નાખ્યા સોફા ખાલી કર્યા એટલે આપણે નીકળી ગયા ખાલી કરીને પીઓપીને ફેરો ભરવા. અહીંયા 1 કિલોમીટરનો હતો એટલે ભરી લીધો આપણે પીઓપીને ભરીને નીકળી ગયા આપણે 1 કિલોમીટર જવા માટે. સંતરામ કન્સ્ટ્રક્શનમાં અહીંયાથી ભરીને ન્યારે ખાલી કરી મળી ગયા આપણે ઘરે ખાવા માટે. એની પાસે આવી ગયા એટલે આપણને લાગી ગયો ખંભાતનો ફેરો. નાખી ગયો ડીઝલને પૂરાઈને નીકળી ગયા આપણે ખંભાત બાજુ. ખંભાતનો ફેરો ભર્યો તો લગભગ 1-1.5 વાગી ગયા હતા એટલે ખરો તડકો હતો. હવે ઉનાળાની શરૂઆત તો થઈ ગઈ, તમને ખબર જ છે. એટલે ઉતાવળ આપણે ચાર્જે કરવાની નથી એટલે હવડે નીકળવાનું હતું કારણ કે ટેમ્પોનું કામ હમણાં જ કરાવ્યું એટલે તડકો ફૂલ ચડી ગયો. માથે બાંધી તો રૂમાલ બાંધીને પહોંચી ગયા આપણે ખંભાત. જગ્યાએ ઘોડા પાટે ભરી લીધા ને પહોંચી ગયા બીજા લોકેશન. અહીંયા કરી નાખી ટેમ્પી ખાલી કરીને વળી ગયા આપણે પાછા નડિયાદ બાજુ. જીવન એક રસ્તો છે અને અમે ટેમ્પીવાળા એ રોડના મુસાફિર છીએ ભાઈ. નીકળી ગયા પાછા નડિયાદ બાજુ. તો હસીને જતું કરવામાં અને જતું કરીને હસવામાં બહુ હિંમત હોવી જોઈએ ભાઈબંધ. એટલે આપણે નીકળી ગયા ખંભાતથી પાછા નડિયાદ બાજુ. હવે તો જ્યાં જવાનું હતું ને એટલે ઘર બાજુ જ જવાનું હતું. પહોંચી ગયા આપણે પેટલાદથી વચ્ચે આપણે રસ્તામાં મળી ગયા આપણને રીંગણા. એટલે ગાય તો આપણે ઘરે એટલે ભરી લીધા રીંગણા. નીકળી ગયા પાછા ઘર બાજુ. આપણે પીપરાદાથી હોહરા પડીએ મળીએ. કાલ જય ઠાકર, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.